નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રોકડ મેળ પ્રકરણનો અભ્યાસ કર્યા પછી આજે આપણે પ્રકરણ નંબર 8 ખાસ આમ નોંધનો અભ્યાસ કરવાના છે. આપણે અલગ અલગ પેટા નોંધોનો અભ્યાસ કર્યો. ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ અને રોકડ મેળ. તો આ બધી પેટા નોંધ જ કહેવાય. હવે અમુક એવા વ્યવહારો હશે કે જે કોઈ પણ પેટા નોંધની અંદર એનો સમાવેશ થતો નથી, તો એ તમામ પેટા નોંધને આપણે ખાસ આમ નોંધની અંદર લેશું. ખરીદ નોંધ, વેચાણ નોંધની અંદર આપણે શેનો સમાવેશ કરીએ છીએ? તો માત્ર અને માત્ર જે ઉધાર ખરીદી હોય અને માલની ખરીદી હોય એ આપણે કરીએ છીએ ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત અને વેચાણ પરત નોંધની અંદર. બરાબર. ત્યાર પછી રોકડ વ્યવહારો બધા જ હશે. એ પછી માલના હોય કે મિલકતના હોય, બધા વ્યવહારોની નોંધ આપણે કેમાં કરીએ છીએ? રોકડ મેળની અંદર કરીએ છીએ. તો અમુક એવા પ્રકારના વ્યવહારો હોય કે જે નથી રોકડ, નથી ઉધાર, તો એ પ્રકારના વ્યવહારની નોંધ શેનામાં કરવાની છે? ખાસ આમ નોંધમાં કરવાની છે. જેમ કે અમુક ખર્ચ ચૂકવ્યો હોય, શરૂઆતની આમ નોંધ. બરાબર. કોઈ પણ ધંધાનો માલિક છે એ શરૂઆતની જે મૂડી લઈ આવતો હોય છે, ફર્નિચર લઈ આવે છે, યંત્ર લઈ આવે છે, તો એ આપણે શેમાં નોંધીએ છીએ? તો એ આપણે રોકડ અને બેંક લઈ આવે છે, રોકડ શિલક લઈ આવે છે, તો રોકડ મેળમાં નોંધશું. પરંતુ જો યંત્ર, ફર્નિચર કે એવું કઈ લઈ આવે છે તો એ રોકડ મેળમાં પણ નથી નોંધાતું અને ખરીદ નોંધ, વેચાણ નોંધની અંદર પણ નથી નોંધાતું. એટલે આપણે નોંધશું ખાસ આમ નોંધમાં. અન્ય પેટા નોંધમાં ન સમાતા વ્યવહારો, ખાતાની ફેરબદલીના વ્યવહારો, આખર નોંધ, હવાલા નોંધ અને ભૂલ સુધારણા નોંધ. બરાબર. તો આ પ્રકારના વ્યવહારો છે એ આપણે ખાસ આમ નોંધની અંદર નોંધી શકીએ. તમને આપણે તમારા સ્વાધ્યાયની અંદર વ્યવહારિક દાખલો નંબર 4 છે એ આપણે જોઈએ. ધ્રુમિલ કામાણી તારીખ 1 જાન્યુઆરી 2015 ના રોજ નીચેની મિલકતો અને દેવા સાથે વેપાર શરૂ કરે છે, જેના ઉપરથી શરૂઆતની ખાસ આમ નોંધ લખો. હવે એમાં શું લઈ આવે છે એ જો. 18,000 રોકડા લઈ આવે છે, 12,000 રૂપિયા બેંક શિલક લઈ આવે છે, 15,000 નું ફર્નિચર, 20,000 નો માલનો સ્ટોક, 5,000 અંગત દેવાદારો અને 10,000 ની માયાબેનની 12% લોન. બરાબર. આટલી વસ્તુ લઈ અને એ ધંધો શરૂ કરે છે. તો આપણે એની ખાસ આમ નોંધ શું કરવાની? હવે રોકડ લઈ આવશે તો એ આપણે રોકડ મેળની અંદર નોંધી દઈશું. બેંક શિલક લઈ આવે છે તો એ પણ આપણે રોકડ મેળની અંદર બેંકના ખાનામાં લખી દઈશું. તો બાકી બધી વસ્તુઓ છે એ આપણે ખાસ આમ નોંધમાં લખશું. જેમ કે ફર્નિચર લઈ આવે છે તો ફર્નિચર ખાતે ઉધાર. દાખલા નંબર છે 4. ઉપર લખી દેવાનો ધ્રુમિલની ખાસ આમ નોંધ. બરાબર. હવે શું લઈ આવે છે? એ ફર્નિચર લઈ આવે છે તો ફર્નિચર ખાતે ઉધાર. ફર્નિચર લઈ આવે છે. ફર્નિચર કેટલા લઈ આવે છે? 15,000 રૂપિયાનું. ત્યાર પછી લઈ આવે છે 20,000 ના માલનો સ્ટોક, તો સ્ટોક ખાતે, માલના સ્ટોક ખાતે ઉધાર 20,000 લઈ આવે છે. અંગત દેવાદારો, દેવાદારોની હંમેશા કઈ બાકી હશે? ઉધાર. એટલે દેવાદારો ખાતે ઉધાર. કેટલાના દેવાદારો લઈ આવે છે? 5,000 ના. આ બધી વસ્તુ જોજો, ફર્નિચર, સ્ટોક, દેવાદારો બધાની ઉધાર બાકી હોય એટલે આપણે એને ઉધાર કર્યા છે. બરાબર. દેવાદારો એટલે ગ્રાહકો. તો એટલા કસ્ટમર આપણી પાસે લઈ આવશે તો એક આપણી અસેટ થશે, મિલકત થશે. એના સિવાય કે છે 10,000 ની માયાબેનની લોન. તો લોન છે એ આપણું દેવું કહેવાશે અને ભવિષ્યમાં આપણે એને ચૂકવવું પડશે એટલે એ જમા બાકી આવશે. તે 12% ની માયાબેનની લોન ખાતે જમા. કેટલાની લોન છે? ₹10,000 ની. તે મૂડી ખાતે જમા. કેમ કે ફર્નિચર, માલનો સ્ટોક, દેવાદારો એ બધું શું કહેવાશે? મૂડી કહેવાશે. બરાબર. તો 15 ને 5 20 ને 20 40,000 ઉધાર છે. 40 માંથી 10,000 હું એનામાંથી કાઢી નાખું. 40,000 મારી પાસે આવશે, માં 10,000 ની લોન હું ચૂકવી દઉં તો કેટલા વધ્યા? 30,000 વધ્યા. તો 30,000 મારી શું કહેવાશે? મૂડી કહેવાશે. એટલે મૂડી ખાતે જમા કેટલા આવશે? 30,000. આ આપણે શું કરી છે? શરૂની બાકી કરી. બરાબર. આ આમ નોંધ છે એ કોઈ પણ અન્ય પેટા નોંધની અંદર આવતી નથી.
બરાબર. ત્યાર પછી દાખલા નંબર 5 જુઓ. શ્રી ગુજરાત સ્ટોર્સ લેણી હુંડી નોંધ, દેવી હુંડી નોંધ, માલ પરત નોંધ માટે અલગ પેટા નોંધ રાખતા નથી, માટે નીચેના વ્યવહારોની નોંધ તેઓની ખાસ આમ નોંધમાં કરો. ઘણી વખત તમને એવું કહી દે છે કે માલ પરત નોંધ પણ અલગથી નથી બનાવતા. માલ પરત નોંધ એટલે કે ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ, એ પણ અલગથી એ લોકો બનાવતા નથી, તો એને પણ જનરલ એન્ટ્રી આપણે કરી શકીએ. બરાબર. તો જ્યારે એવું કીધું હોય છે ત્યારે આપણે પર્ટિક્યુલર કોઈ આમ નોંધ નથી પેટા નોંધ ન બનાવતા હોઈએ તો એને આપણે જનરલમાં લખી દઈએ. તમને આમ નોંધનો સ્ટ્રક્ચર બનાવતા આવડે જ છે એટલે દરેકને આમ નોંધનો સ્ટ્રક્ચર બનાવી દેવાનું. બરાબર. વ્યવસ્થિત રીતે હું અહીંયા રફમાં બનાવું છું જગ્યાના અભાવે. બરાબર. અહીંયા આપણે શું લખશું? વિગત, ખાપા, ઉધાર રકમ અને જમા રકમ. તારીખ નથી એટલે આપણે ક્રમ લખીએ, તારીખ હોય તો આપણે તારીખ લખવાની. ચલો, પેલો વ્યવહાર શું કહે છે કે રમણીકે આપણને ચૂકવવાના ₹8,000 ના બદલામાં હુંડી સ્વીકારી પરત કરી. હવે રમણીકે આપણને ચૂકવવાના છે તો આપણે રમણીક પાસેથી લેવાના છે. બરાબર. જ્યારે આપણે કોઈ વ્યક્તિ પાસેથી રૂપિયા લેવાના હોય છે તો અત્યારે આપણે ટેમ્પરરી એક વચન આપે છે કે ભાઈ અમે તમારા જે તે નક્કી સમયે રૂપિયા ચૂકવી દેશું, તો એ હુંડી કહેવાય. લેણી હુંડી આપણા માટે એ હુંડી કેવી થશે? લેણી હુંડી. જ્યારે રમણીકને ચૂકવવાના છે તો એના માટે દેવી હુંડી થશે. આપણે ટ્રાન્ઝેક્શન કરીએ છીએ, આપણે અકાઉન્ટ્સ મેન્ટેન કરીએ છીએ એટલે આપણા માટે લેણી હુંડી છે અને લેણી હુંડીની હંમેશા ઉધાર બાકી હોય. બરાબર. એટલે આપણી પાસે લેણી હુંડી છે એ આવે છે, હુંડી એ સ્વીકારીને પરત કરશે. લેણી હુંડી ખાતે ઉધાર, રમણીક ખાતે જમા. લેણી હુંડી હંમેશા ઉધાર હશે. લેણી હુંડી ખાતે ઉધાર તે રમણીક ખાતે જમા 8,000. બરાબર. બાબત જેમાં શું લખવાનું કે રમણીકે હુંડી સ્વીકારી અને પરત કરી. હજુ એક વખત સમજાવું છું કે લેણી હુંડી એટલે શું. તો મને કોઈ કસ્ટમર કે મારા ગ્રાહક પાસેથી રૂપિયા લેવાના છે અથવા અન્ય કોઈ વ્યક્તિ પાસેથી મને રૂપિયા લેવાના છે ને એ વ્યક્તિ મને એવી ખાતરી આપે છે કે જે તે નિશ્ચિત સમય કે નિશ્ચિત મુદ્દત પૂરો થશે ત્યારે હું તમારી રકમ ચૂકવી આપીશ. તો એ જે મને બાંહેધરી આપે છે એને કહેવાય લેણી હુંડી. અને દેવી હુંડી કોને કહેવાશે? મને ધારો કે કોઈ રૂપિયા ચૂકવવાના છે અને હું એને લેખિતમાં વચન આપું છું કે હું નિશ્ચિત સમયે નિશ્ચિત મુદ્દત પૂરી થશે ત્યાં સુધી તમારા રૂપિયા ચૂકવી આપીશ. તો મને જ્યારે ચૂકવવાના આવશે અને હું લખીશ તો એ દેવી હુંડી. કોઈ મને એવું વચન આપે છે તો મારા માટે લેણી હુંડી, કેમ કે મને કોઈ પાસેથી રૂપિયા લેવાના હશે. ત્યાર પછી વિજયની લખેલી ₹3,000 ની દેવી હુંડી સ્વીકારી પરત કરી. વિજય આપણને લખી દે છે. બરાબર. મેં કોને રમણીકને લખી દે, હંમેશા લખનાર હશે રૂપિયા માંગનાર હશે. હવે વિજયની લખેલી હુંડી એટલે વિજય લખી હશે એટલે આપણને વિજયને ચૂકવવાના. એટલે અહીંયા કને કઈ હુંડી આવશે? દેવી હુંડી. લેણી હુંડીની હંમેશા ઉધાર બાકી હશે અને દેવી હુંડીની હંમેશા જમા બાકી હશે. એ યાદ રાખજો. બરાબર. એટલે લખે છે કોણ? વિજય લખે છે એટલે આપણે શું કરશું? ઉધાર કરશું અને દેવી હુંડી જમા કરશું. વિજય ખાતે ઉધાર તે દેવી હુંડી ખાતે જમા. કેટલા રૂપિયાની દેવી હુંડી છે? 3,000. બાબત જેમાં શું લખવાનું? વિજય લખેલી હુંડી આપણે સ્વીકારી અને પરત કરી. ત્રીજી આમ નોંધ શું છે? રમણીકની લેણી હુંડી રમેશને વેચાણ શેરો કરી આપી. હવે વેચાણ શેરો એટલે શું? ધારો કે એક એક્ઝામ્પલ દઉં, મને એ પાસેથી રૂપિયા લેવાના છે અને બી ને રૂપિયા દેવાના છે. તો હું શું કરું છું કે એ ને કહું છું કે તું ડાયરેક્ટ બી ને રૂપિયા આપી દે. હું વચમાંથી સ્કીપ થઈ જાઉં છું, નીકળી જાઉં છું.
તો એ મેં શું કર્યું કહેવાય વેચાણ શેરો કર્યો. હવે રમણીક છે, આ રમણીક પાસેથી મને રૂપિયા લેવાના છે, તો હું એને જે મને લેણી હુંડી આપે છે, લેણી હુંડી છે એક મારી એક એમ સમજી લો કે મારા પાસે ચેક છે એના જેવી વેલ્યુ હોય એની લેણી હુંડીની, કે મારા પાસે આટલી રકમ છે, ભલે અત્યારે મારી પાસે વિઝ્યુઅલી મારી પાસે અમાઉન્ટ નથી, પરંતુ એ રકમ મારી જ છે અને મને ભવિષ્યમાં મળવાની જ છે. તો એ રમણીકની લેણી હુંડી હું કોને આપું છું? રમેશને આપું છું. હવે હું જ્યારે એ લેણી હુંડીની ઉધાર બાકી છે, બરાબર, એ હું કોઈ અન્યને વેચાણ શરૂ કરીને આપું છું, એટલે એ મારી પાસેથી જાય છે એટલે એને હું જમા કરી દઈશ. અત્યારે ઉધાર છે એટલે મારી પાસેથી જશે એટલે એને હું જમા કરી દઈશ. અને ઉધાર કોને કરીશ કે હું કોને આપું છું, તો એ હુંડી હું કોને આપું છું? રમેશને આપું છું. ધેટ્સ વાય રમેશ ખાતે ઉધાર તે આલી જે લેણી હુંડી આપણે એને આપીએ છીએ, લેણી હુંડી જે ઉધાર હતી એને હું શું કરી દઈશ? જમા કરીશ. તે લેણી હુંડી ખાતે જમા. અમાઉન્ટ કેટલી છે? 8000. બાબત જેમાં મારે શું લખવાનું કે રમણીકે આપેલી લેણી હુંડી રમેશને વેચાણ શેરો કરી તેના. ચોથી આમ નોંધ, રૂપિયા 3000 નો માલ પરેશે આપણને પરત કર્યો. હવે પરેશે આપણને પરત ક્યારે કર્યો હશે? વિચારો. પરેશે આપણને માલ પરત કર્યો મતલબ મેં પરેશને આપ્યો હશે ત્યારે, આપીશ ક્યારે? જ્યારે હું વેચાણ કરીશ ત્યારે, મતલબ કે વેચાણ પરત હશે. અહીંયા મને ઉપર કીધું છે, હું તો વેચાણ પરતની નોંધ આપણે વેચાણ પરત નોંધ બનાવીએ છીએ એમાં કરી, પણ અહીંયા કને જે ગુજરાત સ્ટોર્સ છે એ અલગથી પરત નોંધ કરતી નથી, એટલે આપણે એને ખાસ આમ નોંધમાં લખીએ છીએ. વેચાણ હંમેશા જમા હોય ને વેચાણ પરત હંમેશા ઉધાર હોય, એટલે વેચાણ પરત ખાતે ઉધાર આવશે. વેચાણ માલ પરત ખાતે ઉધાર તે કોણ કરે છે? પરેશ. પરેશ ખાતે જમા. કેટલા રૂપિયાનો માલ હતો? 3000. બાબત જેમાં પણ શું લખવાનું કે પરેશને આપેલ માલ પરત કર્યો તેના. બરાબર. મહેન્દ્રને 1500 નો માલ પરત મોકલાવ્યો છે, મતલબ આપણે મોકલાવ્યો હશે એને પરત. આપણે એને ક્યારે મોકલાવ્યો હશે? જ્યારે આપણે એની પાસેથી પરચેસ કર્યો હશે, ખરીદ્યો હશે ત્યારે, એટલે એ ખરીદ પરત કહેવાય. ખરીદીની હંમેશા ઉધાર બાકી હશે તો ખરીદ પરતની હંમેશા જમા બાકી હશે. તો ઉધાર કોને કરશું? મહેન્દ્રને. બરાબર. મહેન્દ્ર ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે જમા 1500. બાબત જેમાં શું લખવાનું? મહેન્દ્રને માલ પરત કર્યો તેના. બરાબર. આ હતી આપણી ખાસ આમ નોંધ. અન્ય પેટા નોંધમાં જેનો સમાવેશ નથી થતો તેનો સમાવેશ આપણે શેમાં કરીએ છીએ? ખાસ આમ નોંધમાં. ઉપર આપણે વિગત તમને આવડે છે એટલે મેં ફોર્મેટમાં નથી લખ્યું. શ્રી ગુજરાત સ્ટોર્સ ના ચોપડે ખાસ આમ નોંધ. બરાબર. આવી રીતે કરીને લખી દેવાનું. ઓકે, તો આવડી જશે બધાને. ત્યાર પછીનો દાખલો તમને શીખવાડું છું. દાખલા નંબર 6. નીચેના વ્યવહારો શ્રી રાકેશ પટેલની ખાસ આમ નોંધમાં લખો. તો આપણે શું કરશું? રાકેશ પટેલનો ખાસ આમ નોંધનો સ્ટ્રક્ચર, એટલે આમ નોંધનો જે સ્ટ્રક્ચર છે એ જ આપણે બનાવી દઈએ. ચલો, શ્રી રાકેશ પટેલની
રાકેશ પટેલના ચોપડે ખાસ આમ નોંધ. બરાબર. હવે અમુક વ્યવહારો એવા હશે કે જે તમને કહી જ દે છે દાખલામાં કે આની ખાસ આમ નોંધ કરો તો તમને એની ખાસ આમ નોંધ કરી દેવાની. પહેલી છે ₹5,000 નો માલ અનાથ આશ્રમમાં આપ્યો. અનાથ આશ્રમમાં આપણે આપીએ છીએ તો એને ધર્માદા કહીશું. તો ધર્માદા છે એક ખર્ચ છે, અને માલ આપીએ છીએ તો માલ એટલે કે ખરીદેલો જે માલ આપણી પાસે પડ્યો છે એનામાંથી એ સ્ટોક ઓછો થઈ જાય છે. એટલે એની આમ નોંધ આપણે શું કરશું? ધર્માદા ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા 5,000. બાબત જે હું બોલતી આવું છું કે અનાથ આશ્રમમાં માલ આપ્યો તેના. બીજો છે ₹4,000 નો માલ નમૂના તરીકે મફત વેચ્યો. નમૂના તરીકે જ્યારે હું માલ મફત વેચું છું મતલબ કે મારી કોઈ પ્રોડક્ટને હું સેમ્પલ તરીકે આપું છું તો મારા પ્રોડક્ટની એ જાહેરાત થાય એટલે એને જાહેરાત ખર્ચ કહેવાય. બરાબર. એટલે આમ નોંધ થશે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર. અને માલ આપું છું નમૂના તરીકે એ પણ મારો ખરીદેલો માલ હશે એનામાંથી ઓછો થાય છે. એટલે ખરીદીની હંમેશા જમા બાકી ઉધાર બાકી હોય. એટલે હું જ્યારે માલ આપું છું કોઈને નમૂના તરીકે કે અનાથ આશ્રમમાં દાન તરીકે કે તેમાં મારો માલમાં ઘટાડો થાય છે એટલે ખરીદ ખાતે જમા 4,000. વેચાણ સિવાય ક્યારે પણ માલ જાય, વેચાણ કરું છું ને માલ જશે તો વેચાણ જમા થશે. વેચાણ સિવાય ક્યારે માલ જમા થાય છે, માલ જાય છે તો આપણે ખરીદ ખાતે જમા કરશું. બાબત જેમાં આપણે લખી શકીએ કે નમૂના તરીકે માલ આપ્યો તેના. ત્રીજી આમ નોંધ છે 8,000 નો માલ ધંધામાંથી અંગત વપરાશ માટે લઈ ગયા. અંગત વપરાશ એટલે કે ઉપાડ. ઉપાડ ખાતે ઉધાર અને માલ લઈ જઈએ છીએ તો ખરીદ ખાતે જમા. ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. કેટલા રૂપિયાનો માલ અંગત વપરાશ માટે? 8,000. અંગત વપરાશ એ માલિકનો ઉપાડ કહેવાશે અને માલ ઓછો થાય છે એટલે ખરીદ જમા. ચોથું છે 3,000 નું ફર્નિચર 2,800 નો માલ આપી ખરીદ્યું. કોઈ ફર્નિચર સ્ટોર્સમાં આપણે ગયા અને આપણે એને કેશ નથી આપતા ને આપણી જે દુકાનનો માલ છે આપણે આપી અને લઈએ છીએ તો આપણે માલ કેટલાનો આપ્યો છે? 2,800 નો માલ આપ્યો છે. ફર્નિચર લઈએ છીએ, ફર્નિચર ધંધાની અંદર આવે છે એટલે ફર્નિચર ખાતે તો પહેલા આપણે શું કરી દેવાનું? ઉધાર. ફર્નિચર ધંધાની અંદર આવે, માલ કે મિલકત ધંધાની અંદર આવશે તો એને આપણે ઉધાર કરીએ છીએ. ફર્નિચર ખાતે ઉધાર તે આપણે માલ આપીએ છીએ, રૂપિયા આપીએ તો રોકડ ખાતે જમા. અને રોકડ ખાતે જમા લખીએ તો રોકડ વેણની અંદર વ્યય બાજુ નોંધીએ, પણ અહીંયા રોકડ નથી આપતા, માલ આપીએ છીએ તો ઉધાર ખરીદી પણ ન કહેવાય. બરાબર. એટલે ખરીદ નોંધ વેચાણ નોંધમાં પણ નહીં આવે, રોકડ નથી આપતા એટલે રોકડ વેણમાં નહીં આવે. એટલે એને ખાસ આ નોંધમાં લખશું તે ખરીદ ખાતે જમા. કેટલાનું? હવે જોવાનું કે 3,000 નો ફર્નિચર ભલે મેં લીધું પણ મેં માલ કેટલાનો દીધો છે? 2,800. એટલે મને કેટલામાં પડ્યો ફર્નિચર? 2,800 માં. એટલે આપણે અહીંયા આગળ જેટલામાં આપણે પડ્યું હોય એટલે આપણે 2,800 જ અહીંયા લખવાનું. ફર્નિચર ખરીદ્યું તેના. 7,000 નો માલ અકસ્માતથી નાશ પામ્યો જે પેલે વીમા કંપનીએ 5500 નો દાવો મંજૂર કર્યો. વીમા કંપની કોઈ દાવો મંજૂર કરે છે તો હંમેશા વીમા કંપની ખાતે ઉધાર થાય. પહેલી વસ્તુ. હવે આગમાં કે અકસ્માતથી જ્યારે માલ નુકસાન થાય તો પહેલેથી વીમો કઢાવેલો હશે તો એનો આપણને ફાયદો મળે છે. તો વીમા કંપની દાવો મંજૂર કરે છે તો વીમા કંપની ખાતે ઉધાર અકસ્માતથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. હવે જો 7,000 નો માલ નાશ પામ્યો છે એટલે ખરીદ ખાતે જમા તો કેટલા કરીશું? 7,000 જ. બરાબર. માલ તો મારો ડિસ્ટ્રોય થયો 7,000 નો, એમાંથી મને વીમા કંપની કેટલા દે છે? 5500 દે છે. બરાબર. 5,000 નથી, 5500 છે. તો બાકીનો મને નુકસાન કેટલો ગયો? 1,500 રૂપિયાનો નુકસાન ગયો. તો
તો એ નુકસાન છે જે મને વીમા કંપની વળતર દેતી નથી. તો મને અત્યારે 7,000 નો માલ ગયો તો મને નુકસાની કેટલી ભોગવવી પડે છે? માત્ર ને માત્ર 1500. એટલે અકસ્માતથી થયેલ નુકસાન ખાતે ઉધાર હું કેટલા કરીશ? 1500. બરાબર. ત્યાર પછી 2000 નિરાલી પાસે લેણા છે જે હવે રકમ મળી શકે તેમ નથી. કોઈ પાસે મને રૂપિયા લેવાના છે, એ રકમ જો હવે મને ન મળે તો એને કહેવાશે ગાલખાદ. બરાબર. તો ગાલખાદ છે એ મારી શું કહેવાશે? ખર્ચ છે, નુકસાન છે. એટલે એના ખાતે હંમેશા શું થશે? ઉધાર થશે. ગાલખાદ ખાતે ઉધાર. કોણ નથી આપતો? તે નિરાલી ખાતે જમા. કેટલા રૂપિયાની નુકસાની ગઈ? મને નિરાલી પાસે લેવાના હતા મારે 2000, એટલે મને નુકસાની ગઈ છે 2000 ની. યંત્ર પર 800 ઘસારો માંડી વાળો. ઘસારો શું છે એનો ચેપ્ટર તમને આખો આવશે ભણવામાં. ઘસારો છે એ મહેસૂલી ખર્ચ છે, એટલે રોકડમાં ચૂકવવાનો હોતો નથી, એટલે રોકડ વેડમાં નહીં આવે. ઘસારો છે એ કોઈ પણ તમે યંત્ર ખરીદો છો, ગાડી ખરીદો છો, તો ધારો કે મેં ત્યારે 5 લાખની કાર પરચેસ કરી છે, કાર ખરીદી, ગાડી ખરીદી છે, પણ હું એને વર્ષ પછી વેચવા જઈશ તો મને શું 5 લાખ જ મળશે? નહીં મળે. એનાથી મને ઓછો મળશે, કેમ કે એનો ગાડીનો મેં વપરાશ કર્યો હશે, ગાડીનો મોડલ જૂનો થઈ ગયો હશે, એના માટે કરી અને મને જે ડેપ્રિસિએશન લેવો પડે એ પણ એક ન જોઈ શકાય એવો ખર્ચ છે. બરાબર છે. રોકડમાં ચૂકવવાનો હોતો નથી. ઘસારા ખાતે ઉધાર, તે યંત્ર ખાતે જમા. એની આમ નોંધ છે. કેટલા રૂપિયા છે? 800. યંત્ર ખાતે જમા એટલે કર્યું કે યંત્રની કિંમતમાં ઘટાડો થયો. યંત્ર ધંધાની અંદર આવે તો હું ઉધાર કરું, પણ યંત્રની કિંમતમાં જ્યારે ઘટાડો થાય છે તો મારા યંત્ર જમા કરવું પડે. માર્ચ મહિનાનો પગાર 7800 ચૂકવવાનો બાકી છે. પગાર છે એ ખર્ચ છે અને ચૂકવવાનું બાકી છે એટલે દેવાનું છે. દેવાનું એટલે કે એ જમા થાય. એટલે પગાર ખાતે ઉધાર, કેમ કે પગાર ખર્ચ છે, તે ચૂકવવાનું બાકી, પગાર ખાતે જમા 7800. બરાબર. તો આ છે એવા વ્યવહારો હતા આજે જે આપણે અભ્યાસ કર્યો એ કે જે કોઈ રોકડ મેળની અંદર નથી આવતા, ખરીદ નોંધની અંદર નથી આવતા, વેચાણ નોંધની અંદર પણ આવતા નથી. એવા વ્યવહારો તમામ પ્રકારના વ્યવહારોની નોંધ આપણે શેમાં કરવાની છે? ખાસ આમ નોંધમાં. સ્ટુડન્ટ્સ, તમને આ બધી આમ નોંધ કરવાની છે, સાથે બાબત જે હું બધાની બોલી છું, બાબત જે તમારે નીચે લખી લેવાની છે. બરાબર. અને હોમવર્કમાં હું તમને ઉદાહરણ નંબર 1 એ તમે લોકોને હોમવર્કમાં કરવાનું છે. ખૂબ ખૂબ આભાર.